ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. મોર્નિંગ તો નથી પણ 1 વાગી ગયો છે. અહીંયા જમવાની તૈયારીઓ ચાલુ છે. શું બનાવો છો? શાક રોટલી. અને મમ્મી શું કરે છે? રોટલો બનાવે છે. પપ્પાની ફરમાઈશ લાગે. શેનું શાક છે? બટાકા. ઓકે, સો ગાઈઝ અપડેટ આપી દઉં તો હર્ષિલ યુકે પહોંચી ગયો છે. મસ્ત ત્યાં મજા કરે છે. અત્યારે તો સવારના ત્યાં વાગ્યા હશે 8 વાગ્યા હશે. હમણાં જો ઉઠશે એટલે તમને વિડીયો કોલમાં બી એકવાર વાત કરાવી દઈશ. ઓકે, અને ઇમિગ્રેશન પણ એકદમ સ્મૂથલી ફિનિશ થઈ ગયું હતું અને ફર્સ્ટ ટાઈમ જેની ફ્લાઇટ હતી એનો એક્સપિરિયન્સ પણ એકદમ મસ્ત રહ્યો હતો. સ્મૂથલી પહોંચી ગયો છે. કોઈ પણ પ્રકારની તકલીફ હર્ષિલને નથી આવી. આ હતી અપડેટ. અને એક હજુ એક અપડેટ છે એ તમને કહું. ચાલો ઉપર જઈને કહું. સેકન્ડ અપડેટ એ છે કે છેલ્લા 1 વીકથી આપણો બધો સ્ટોક આઉટ થયો, કારણ કે એટલા બધા લોકોના ઓર્ડર આવતા હતા. તમારા લોકોનો જે પ્રેમ છે એ બદલ. પણ હવે સ્ટોક ફૂલ એકદમ રિફિલ થઈ ગયો છે. આપણું બનીને બધી વસ્તુઓ જો અહીંયા બધી આવી ગઈ છે. આ બધા બોક્સ પડ્યા છે, બીજા બોક્સ બધા અહીંયા પડ્યા છે ઘણા બધા. ઓકે, અને પણ મેઇન જે વસ્તુ છે એ તમને કહું કે જે મેં વાત કરી હતી કે આપણે જે 3 જે કોમ્બોનો જે 3નો સેટ છે બરાબર, નાઇટ ક્રીમ, ડે ક્રીમ અને આપણો ફેસ વ્હાઇટનિંગ સોપ. તો ડેલી રૂટીનમાં તમે આ 3 વસ્તુ યુઝ કરો છો. કે આપણે એક ચોથી એક વસ્તુ એડ કરીએ છીએ કોઈ પણ પ્રકારનો ભાવ વધાર્યા વગર. એ છે આઈરી. આ છે ફેશિયલ બાર. આ જે ફેશિયલ બાર છે એ કોમ્બોમાં આ વીકથી જ એડ થઈ જશે. આ જે વસ્તુ એડ થશે ને એટલે આપણું જે રિઝલ્ટ બેસ્ટ તો છે જ, પણ એનાથી એક લેવલ વધી જશે. અને યસ, ડોન્ટ વરી, આ એડ થશે તો આપણી પ્રાઇસ જે છે કોમ્બોની એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં આવે, કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નહીં આવે. તમે જે ભાવમાં અત્યારે કોમ્બો લઈ રહ્યા છો એ જ ભાવમાં તમને 3ની બદલે આ ચોથી વસ્તુ 4 વસ્તુ મળશે. જે લોકો અમે પ્રોડક્ટ યુઝ કરે છે બધાને ખબર છે કે ઓબ્વિયસલી કે ભાઈ આ વસ્તુ અમે સેલ કરીએ છીએ તો ઓબ્વિયસલી ઇન્કમ તો થવાની જ છે. પણ અમારું ફોકસ ઓનલી કમાણી પર નથી હોતું, સામે રિઝલ્ટ બી મળવું જોઈએ અને રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ મળતું રહે. એટલા માટે અમે પ્રોડક્ટ અમે ઇમ્પ્રૂવ કરતા જોઈએ છીએ. તમને ખબર હશે આપણે જે ફેસ વ્હાઇટનિંગ સોપ છે તમને ખબર છે કે આપણે 3 વાર, ત્રીજી વાર હમણાં 2 વીક પહેલા જે લાસ્ટ ટાઈમ આપણે ઇમ્પ્રૂવ કર્યો બસ. પણ હવે લાગે છે કે હવે એમાં કંઈ આગળ વધી શકાય એમ નથી, કારણ કે છે ને હવે જે બેસ્ટમાં બેસ્ટ જે ઇન્ગ્રેડિયન્ટ નાખીને જે વસ્તુ જે રિઝલ્ટ આપતી હોય ને એ ફેસ સોપ બનાવી દીધો છે. એટલે ફેસ સોપ હવે છે ને હવે જે થઈ ગયો છે એ ફિક્સ થઈ ગયો છે. એટલે આનાથી ઉપર મને નથી લાગતું કે એવું થાય, પણ તો પણ જો કદાચ કોઈ ઇમ્પ્રુવમેન્ટ લાગતું હશે તો અમે કરી દઈશું. બાકી અત્યાર સુધીનું જે છે એ બેસ્ટમાં બેસ્ટ છે. અને આ જે વસ્તુ જે ફેશિયલ બાર જે આવી રહ્યો છે એ તો ભાઈ કોમ્બોમાં છે ને સોનામાં કેમ સુગંધ પડે એવી રીતે સુગંધ પડી જશે આપણા કોમ્બોમાં. તો જેમને પણ ફેસ પર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય, જો એનું સોલ્યુશન જોઈએ છે તો વોટ્સઅપ પર 9429920043 પર મેસેજ કરો. ઓલ ઇન્ડિયા ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. હા, એક વસ્તુ એ પણ કહી દઉં કે જો તમે ગામડામાં કે કોઈ બીજા એવા એરિયામાં રહો છો જ્યાં કુરિયર નથી આવતું તો ત્યાં તમારે નજીકમાં જે પણ બ્રાન્ચ હશે ત્યાંથી તમારે ખાલી પિક કરવું પડશે. બાકી 99% અમારી હોમ ડિલિવરી થઈ જાય છે. જે લોકો યુઝ કરે છે બધાને ખબર છે. ચલો, હર્ષિલભાઈ તો યુકે પહોંચી ગયા છે, પણ મને એક વસ્તુ આમ નજરે ચડી છે તો પેલા પપ્પાને હું પૂછી લઉં. પપ્પા, હું કહું તમને, બોલ બોલ. તમે તમારી આજુબાજુ આમ જોવો તો મકાનનું, ઘરનું? હા, જોવો આ બધું આખું ખોખું છે. આપણે નહીં લાગતું કે આમ થોડીક હવે રિનોવેશનની જરૂર છે આપણા ઘરમાં? રિનોવેશન તો કરાવવું પડે એમ છે બેટા, પણ હમણાં બજેટ ખોરવાઈ ગયું છે. તો એમાં હું ટેન્શન? હર્ષિલ યુકે ગયો હા, એટલે બજેટ ખોરવાઈ જ જાય ને બેટા. એટલે આપણે હવે રિનોવેશન કરશું પણ 2-3 મહિના ખમી જાય એમ. બજાજ ફાઇનાન્સ છે ને, થઈ જશે. બજાજ ફાઇનાન્સ વાળા કરી દે. બજાજ ફાઇનાન્સ વાળા રિનોવેશન નહીં કરી દે, પણ એ આપણને એના માટે પૈસા આપશે. રિનોવેશન તો આપણે જ કરાવવું પડશે ને. એવું એમ? હાસ તો જો બજાજ ફાઇનાન્સ વાળા છે ને આપણને પર્સનલ લોન આપે, 55 લાખ સુધીની લોન આપે કોઈ કોલેટરલ વગર, અને 24-48 કલાકમાં આપણા અકાઉન્ટમાં પૈસા પણ આવી જાય. તો એ તમારે આપણે લેવાની કઈ રીતે? જો સિમ્પલ ઇઝી પ્રોસેસ છે. એમાં કરવાનું કંઈ જ નથી. જો મોબાઈલ નંબર આવી રીતે વેરીફાઈ કરવાનો, જે ડિટેલ્સ માગે એ આપણે ડિટેલ્સ આપવાની, ડોક્યુમેન્ટ આપવાના, અને 5 જ મિનિટમાં લોન તમારી અપ્રૂવ થઈ જાય. અને જે ઇન્સ્ટોલમેન્ટ છે તમારી ઈએમઆઈ છે ને એ ફ્લેક્સિબલ, તમારે જેટલા મહિના રાખવાના હોય ને એ તમારી ઉપર. એકદમ ઇઝી પ્રોસેસ છે ને ઘરે બેઠા તમને લોન મળી જાય. તો આ બહુ સારું કહેવાય. તો પછી આપણે કરાવી દઈએ ને. કરાવી દઈએ દિવાળી પછી. તો આગળ કોઈ વસ્તુનું ટેન્શન જ નહીં. જો તમને પણ આ રીતે કોઈ અર્જન્ટમાં પૈસાની જરૂર છે, બજાજ ફાઇનાન્સ છે ને, બજાજ ફાઇનાન્સ સાથે લાઈફ બનશે એકદમ ટેન્શન ફ્રી. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અત્યારે ચેક કરો અને અપ્લાય કરો. મમ્મી, હર્ષિલ વગર કેવું લાગે તને? સૂનું લાગે ને? પહેલા દિવસે આવ્યો ત્યારે તો ઊંઘ નહીં આવી, નહીં? સવારે રોય એમ તો તું બ્લેન્કેટ એનો ધોયો ને હા એટલે યાદ આવે રૂમમાં જઈને એટલે.
પણ સૌથી પહેલા ઢીલો હર્ષિલ પડી ગયો હતો એરપોર્ટ પર. થઈ ગયો તો હા પછી બીજી આ ઢીલી, આ તો હે ને ઊભી જ નહોતી રહેતી કારણ કે મને ત્યાં ના પાડી ત્યાં વખતે એટલે હા હું આ તમે તો તું ને પપ્પા કડક હતા, પણ આ હર્ષિલ ઢીલો થઈ ગયો અને પછી આ રોવા માંડી. એમ તો કિચન પાર્ટનર વયો ગયો નહીં દિલાવી, નહીં તો બપોર પછી જે બી કંઈક હોય ને તો બે કંઈક ને કંઈક બનાયા કરતા. અને હારે મગાવવા વાળો વસ્તુ ખાવાની હા બધા મંગાવ્યા કરે પડી જાય. આ બે કેવું કે બધું મંગાવ્યા કરે. એટલે એનો તો ઉઈ ગયો બોલવા વાળો ને ખાવા વાળો. ઇવન મારી કરતા વધારે હર્ષિલ જોડે દિરાવી રહેતી હશે એવું હોય, કારણ કે મારું કેવું કે હું કામમાં હોય એવી રીતે હોય, અને હર્ષિલનું કેવું કે એનું કંઈક ને કંઈક ખાતો રહેતો હોય, કંઈક ને કંઈક એટલે કંઈક ઘરમાં કંઈક ને કંઈક કરતો રહેતો, એટલે કેવું કે રોનક હતી નહીં એમ ઓછી થઈ ગઈ આપણે ઘરમાં. પણ વાંધો નહીં, અત્યારે હર્ષિલ ભણવા ગયો છે પડીકા ને એનું બધું અમે બંને ખાવા વાળા વધારે એમ કંઈક હોય, વેફર છે, કુરકુરે છે, પછી બિસ્કિટ છે, બધું અમે બધું મંગાવ્યા કરે. હું મંગાવું છું, વાળા મંગાવું કહેતા છું. હતા કોમેન્ટમાં આ જો રોવા મળી પરસે એવો જ એટલો થઈ ગયો છે. ચેક લોક વાળા કહેતા હતા ઈ કે દિરાવીની નરસિંહની નહીં મળે ઈ કે મસ્તી તો મિસ કરશે ને, ઈ કે બહુ મિસ કરશું ઈ કે. કઈ વાંધો નહીં, આપણે જલ્દી યુકે જતા રહીશું બસ હર્ષિલ માટે. ઓકે તો ચાલો ગાઈઝ, હર્ષિલ યસ ઓબ્વિયસલી કે ઘરમાં એક મેમ્બર દૂર જાય તો આપણને મિસ થાય જ, પણ નો વરીઝ સ્ટ્રોંગ એટલા માટે છીએ કે એના ફ્યુચર માટે સેટ કરવા માટે ગયો છે. અને બીજી વસ્તુ એવું નહોતું કે અહીંયા સેટ નહોતો, એ સેટ હતો, પણ કહેવાય ને કે ઘરની બહાર કોઈ વ્યક્તિ જાય ને ત્યારે પછી જ છે ને એ ખુદને ઓળખી શકે. મેં આ એક્સપિરિયન્સ વસ્તુ કરી છે. અહીંયા સુધી ઘરમાં હોય ને તો આપણે મમ્મી પપ્પા બધું કામ કર્યા કરે એટલે આપણને કંઈ ખબર જ ના પડે, પણ એકવાર આપણે ઘરમાંથી દૂર જઈએ ને પછી ખબર પડે કે આપણામાં કેટલું પાણી છે. સો ખુદને ઓળખવું હોય ને તો ઓલવેઝ ઘરથી દૂર જવું જોઈએ, 1 વર્ષ 2 વર્ષ મિનિમમ રહેવું જોઈએ. હું તમને ગેરંટી આપીને કહું કે જો તમે 2 કે 2 વર્ષ જેવું તમે ઘરની બહાર જતા રહ્યો ને જો તમે એકલા તમે સર્વાઈવ કરી ગયા ને, તમે ખુદ છે ને તમારામાં એટલો ચેન્જ આવી જશે ને કે તમે પછી દુનિયામાં ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે ને તમે પાછા નહીં પડો. બસ એટલે હર્ષિલને મેન તો એ જ વસ્તુ માટે ફોરેન ગયો છે, બાકી એનું ફોરેન જવાનું એટલું બધું કંઈ હતું નહીં. એટલે ખુદની ઈચ્છા નહોતી, પણ એકવાર એને થયું કે નહીં મારે જવું છે, મારે આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવું છે. સો બસ એને ડિસિઝન લીધું અને અત્યારે ફોરેન ગયો છે. અત્યારે ભણશે, શાંતિથી મસ્ત કરશે, આગળ જોઈએ એને સેટ ત્યાં થવું હશે, રહેવું હશે તો એ પછી એની વિશ છે. બટ જોઈએ બાકી અમારા બી બાકી વાત રહી અમે ક્યારે જવાના છીએ તો જોઈએ છીએ. ચલો ગાઈઝ તમને હર્ષિલ સાથે મળાવી દઉં. હર્ષિલભાઈ જે યુકેમાં મોજ કરે છે. ક્યાં ગયો હર્ષિલ? આવી રહ્યો. બહુ બધા લોકોએ તને કોંગ્રેચ્યુલેશન કીધું છે, સો થેન્ક યુ કહી દે બધાને. બસ યુનિવર્સિટી જાઉં છું. ઓકે અને ક્યાં રહે છે અત્યારે તું? કિંગ્સબરી, ઓકે. ગ્રેન્ડ ગાર્ડન. રસ્તો દેખાડતો આમ બાજુમાં. આ યુકે કિંગ્સબરીની ગલીઓ. યસ ટ્રેનમાં ઓકે. પોલીસ સ્ટેશન જાઉં છું. કયા સ્ટેશન જાય છે? જ્યુબલી. જુબલી સ્ટેશન જાય છે. દાદા દેખાડ. સારું બીજા દિવસે ટ્રેનમાં અમે તો લીડ્સમાં હતા, અમે તો ખબર નહીં ક્યારે ટ્રેનમાં બેઠા. આપણે સાચી ક્યાં વાત બેઠા છે. ટ્રેનમાં? હે બોલવાના પહેલા જ દિવસે છે ને સવારમાં ભાખરી ખાઈ લીધી. જલસા છે હર્ષિલ તાર તો. પાણીપુરી ખાવા જાય ને એની સામે. હા હા, એની ઓલા સામે. પણ રિયામાં ગયો તો પાણીપુરી દેખાડી દીધી. હા એ બતાવ્યું હતું. કાલે અમે ત્યાં જ ઊભા હતા પોલીસ સ્ટેશન. એની એક્ઝેક્ટ સામે જ છે કિંગ્સબરી. મોજ કરે છે કિંગ્સબરીમાં. હર્ષિલ બર્ષિલ આમ મળે તો થોડું આમ વાત કરજો હર્ષિલ જોડે. હર્ષિલ વાત નહીં કરે ખાધી તે? તો તમે સામેથી બોલાવજો એને. બહાર નીકળ્યો છે. યુનિવર્સિટી જાય છે એની આઈડી કાર્ડ લેવા જાય છે. ઓ તમારો છોકરો એકલો નીકળી ગયો છે યુકેમાં. એકલો શૂઝ બૂઝ પહેરીને હો. લાઈ તો મને આ ઘર બતાવે છે. બેગ લઈને નીકળી ગયો છે. પેલા ઘર બધા હું દેખાડતો હર્ષિલ દેખાડો છો. બેગ લઈને નીકળી ગયો છે. શું? ચાલતો ઠંડી ચાલતો. કેવી છે? અરે તો જેકેટ કેમ પહેર્યું? એટલી ઠંડી તો નથી. ઠંડી છે. નહીં લાગતી, આ તો ફેરું મેરું રિટર્નમાં લાગે તો. આ કાનમાં એરપોર્ટ ભરાઈને જોયું બાકી. લંડનમાં રહેતો હોય એવું જ લાગે. તું આમ જ કરતો ને, બેગ લઈને કામ એરપોર્ટ પર વરા બે નીકળી જતો. વર્ષથી રહેતો હોય હા એમ રખડે. વિડીયો બનાવતો ઊભો ઊભો. હે વરા 2 વર્ષથી રહેતો હોય એમ રખડે બાકી. નહીં કોઈ દી આયલો અહીંયા કોઈ દી આયલો છે ને 15 મિનિટ હાલી ગયો. પૂછો તો અહીંયા કોઈ દી આયલો આ તો છે હાલવાનું છે તું કેટલું ને હાલતો? 15 મિનિટ હાલે અત્યારે ગયા છે. પડે ને. ત્યાં ઘણો બાપા ગાડી દે. અહીંયા તો ગેટે બાકડે લેવું હોય તો એક્ટિવા લઈને જતો હતો. લાવ મમ્મી પાસે લેતી જાઉં. લઈ જા. હર્ષિલના પપ્પા સ્ક્રીનશોટ લઈ લીધો.
હર્ષિલ ઓય લે મમ્મી તારા લાડલાને જો યુનિવર્સિટી જાય છે લે એકલો ઉપડ્યો એમ તો ચાલીને 15 મિનિટ ચાલીને જવાનું જાય છે ઉપડામાં છે એટલી ઈથી નહીં રહી કાંઈ ના ના મસ્ત થઈ જાય વાળ બે ઉડી જાય ને બેગ લઈને નીકળી ગયો આ જો ખાલી કેવો લંડન લાગે ને અત્યારે 2 દીમાં તો બતાવ હર્ષિલ આવે ફરી જાય કા ત્યાં જાય એટલે બદલી જાય અરે હોય તો બેક કર કેમેરો બેક ન્યાનો લાગવા માંડ્યો લંડનનો હોય એવો ક્યાં પહોંચી જોવા દે તો મને પહોંચી ગયો કિંગ્સબરી ઓલા પણ રોડે તો ના પાડતી હા હા એ પહોંચી ગયો ત્યાં મેઇન રોડે પહોંચી ગયો મેઇન રોડ છે અહીંયાથી હલીમ જવાય છે ને ઘરેથી. ત્યાંથી ટ્રેન સ્ટેશન હા ચાલીને જવાય એથી 15 મિનિટ જ છે. ટ્રેન સ્ટેશન છે ત્યાં જાય છે ઠીક, ન્યાય ગયો. ટ્રેનમાંથી. ટ્રેનમાં બેહવાનું. હા હમ. મમ્મીને જોવા દે હવે એક્સિડન્ટ થઈ જાય જો. રોડ ઉપર જો. હા. ત્યાં સાઈડમાં ચાલવાનું હોય ના એક્સિડન્ટ થાય એક્સિડન્ટ થઈ જાય ભાઈ અમે બસ આવી છે તો. એ સાઈડમાં ચાલવાનું સાઈડમાં હાલે એવું છે. હોય. ચાલવાની જગ્યા અલગ જ હોય જો મજા આવે છે હર્ષિત? હા શું કહેજો ને? એક દિવસ તો 24 કલાક થાય. તોય મજા આવે છે જો ચલો તો વાગ્યા છે સાંજના 8:30. અત્યારે હું દાદા પપ્પા તો જમીન બેઠા છીએ, મમ્મી દીરાવી જમે છે. તો ચાલો એક સરસ મજાનો સ્વિચર લઈ લઈએ, કારણ કે ખાસો ટાઈમ થઈ ગયો પપ્પાનો સ્વિચર નથી આવ્યો. તો પપ્પા જય શ્રી કૃષ્ણ બધાને. તો આજનો સુવિચાર એ છે, દરેક સમયે જે હોય ને સમય ઈશ્વરનું ધારેલું જ થતું હોય છે. દુઃખનો સમય હોય કે સુખનો સમય હોય, પણ જ્યારે સુખનો સમય હોય ને તો એ વાત આપણને ધ્યાનમાં નથી આવતી. સુખમાં આપણે હોય ને એટલે બધું ભૂલી જઈએ છીએ ભગવાનને કે આ ઈશ્વરે જ કર્યું છે. હમ. બાકી જે વસ્તુ થાય ને એ બધું ઈશ્વરનું જ ધારેલું હોય છે. એ તો સાચી વાત છે, એ તો હું એક્સેપ્ટ કરું કે દુઃખ આવે ને ત્યારે આપણને ભગવાન બધું ત્યારે યાદ યાદ આવે. ત્યારે આપણે મંદિરમાં સુખ હોય ત્યારે બધા ભૂલી જાય. સાચી વાત છે. એ તો વસ્તુ હતું ને દાદા? એ વસ્તુ તો હું ખુદ મારા પર બી લાગુ પડે છે. મારે બી એવું થાય ઘણી વાર કે દુઃખ આવે ને ત્યારે આમ ભગવાનને આપણે પગે લાગીએ અને બધું કહીએ, ભગવાન બધું ઓકે કરી દે. તમારું શું કહેવું છે લખજો કમેન્ટમાં. બરાબર ને દાદા? બાકી બોલો. સેલ લંડનમાં 6 મહિનાથી રહેતો હોય ને એમ અત્યારે પકડી ગયો છે. એના ભાઈબંધોને મળે છે ભાઈબંધોને મળવા માટે અને યુનિવર્સિટી એકલો નીકળી ગયો. બોલો, હજી કાલે બપોરે પહોંચ્યો એ અને સવારમાં નાસ્તા પાણી કરીને નીકળી ગયો છે ટ્રેનમાં. એના એક ભાઈબંધ એક નિકોલનો છે, એક એનો અહીંયાનો સોસાયટીનો ફ્રેન્ડ છે, બધાને મળવા નીકળી ગયો છે. મળી લીધું. હું ગયો ત્યારે કોવિડ હતો તો હું તો આવી રીતે ફરતા મારે 1 મહિનો લાગી ગયો હતો. એને એક દિવસમાં ફરવા. એને એક દિવસમાં ય આમ નીકળી ગયો છે. આમ સારું કહેવાય. ચલો જલ્દી સેટ થઈ જશે અને જલ્દી બધી લંડનની લાઈફ જે છે ફાસ્ટ લાઈફ એમાં થોડોક આમ શીખી જશે, એના ફ્લોમાં આવી જશે. ઓકે, તો ચાલો ગાઈઝ આપણે આ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.